કેન્દ્રીય ભાજપ સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને અન્ય નામ રખાતા કોંગ્રેસ આગેવાનો કાર્ય કરવામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપની આ નામ બદલવાની નીતિના વિરોધમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે મનરેગા યોજના એ કોંગ્રેસ શાસનમાં અમલી બનાવવામાં આવી હતી। આ યોજના ગરીબ વર્ગના લોકો માટે નવજીવન સમાન બની રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને રામજી યોજના રાખ્યું છે। મનરેગા યોજનાનું નામ બદલીને ભાજપ સરકારે મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે। મનરેગા કાયદો રદ કરવાની ભાજપની મેલી મુરાદને કોંગ્રેસ ક્યારેય પૂરી થવા નહીં દે। આ કાયદાને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા દરેક મોરચે લડત આપવામાં આવશે। 18 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે। તો સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી નામ બદલવામાં માહિર છે। સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખ્યું છે। સિદ્ધપુરની સરસ્વતી નદીનું હીરાબા સરોવર નામ રાખ્યું છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં અને 12 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ભાજપ એક પણ નવો કાયદો કે નવી યોજના લાવી નથી। જૂની યોજનાઓના નામ બદલીને પોતાના નામો આપવાની ભારતીય જનતા પાર્ટીની મહત્વાકાંક્ષા છે। દેશમાં મહાત્મા ગાંધીની વાતો કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોંગ્રેસના શાસનમાં મનરેગા કાયદો બનાવેલો એ મનરેગા કાયદો એ ગરીબોના હિત માટેનો એ કાયદો હતો। ગરીબોના રોજગાર માટેનો કાયદો હતો। આ કાયદાને બદલી અને વિકસિત ભારત ગ્રામ્ય એનું નામ બદલી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કાયદાને નિષ્ફળ બનાવવાના પ્રયાસ કરી રહી છે। આ કાયદો એ મજૂર દલિત અને મજૂરી વર્ગના લોકો માટેનો એક જીવનદોરી સમાન કાયદો હતો। આ કાયદો રદ કરવાથી સમગ્ર દેશની અંદર મહાત્મા ગાંધીનું એક અપમાન કર્યું છે એવું આપને જણાઈ રહ્યું છે। કાયદો 2005માં ઠરાવ પસાર કર્યો હતો અને આ ઠરાવ સ્થાયી સમિતિમાં મોકલવામાં આવ્યો હતો અને જે તે ટાઈમે સ્થાયી સમિતિના ચેરમેન અધ્યક્ષ કલ્યાણસિંહ હતા અને કલ્યાણસિંહે પણ આ કાયદામાં પણ સંમતિ આપી હતી। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કાયદો નાબૂદ કરવા માંગે છે। સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર જિલ્લા સ્તરે તાલુકા સ્તરે અને પંચાયતી સ્તરે અમે કોંગ્રેસ પાર્ટીના સૈનિકો કોઈ પણ ભોગે આ કાયદો રદ નહીં કરવા દીજીએ। આ કાયદા માટે કોંગ્રેસ પાર્ટી જ્યાં આપવી પડશે ત્યાં લડત આપશે અને ભારતીય જનતા પાર્ટીને આ કાયદા વિશેનો અમે પાઠ ભણાવીશું ને મનરેગા કાયદો ચાલુ રખાવવા માટે અમારી જાન સુધી અમે અમારી રીતે કોંગ્રેસ પાર્ટી લડશે। કોંગ્રેસ આગામી સમયમાં કઈ કાર્યક્રમ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ આપી આગામી 18 તારીખથી 25 ફેબ્રુઆરી સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ કાયદા માટે લડત કરીશું। જિલ્લાના વડા મથકે તાલુકા મથકે અને પંચાયતી એટલે ગ્રામ મથકે પણ અમે આ કાયદા માટે અમે અલગ અલગ રીતે અમારા પ્રોગ્રામો આપવાના છે। સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં એક મનરેગા યોજના જ્યારે અમારા ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા, અમારા સોનિયા ગાંધી ચેરપર્સન હતા, ત્યારે સમગ્ર દેશમાં જ્યારે મંદીનો માહોલ જ્યારે પસરી રહ્યો હતો એ દિવસે મંદીમાંથી કઈ રીતે બહાર નીકળવો, આ દેશ વિદેશની બેંકો પણ ઉઠી રહી હતી, એ દિવસે મનરેગા યોજના લાગુ કરવા માટે અમારા સોનિયા ગાંધી અને અમારા ડોક્ટર મનમોહનસિંહ આ કાયદો બનાવવાનું એમને એક પાર્લામેન્ટરીમાં એને નિર્ણય લીધો।
એના અનુસંધાનમાં ગામડે ગામડે મનરેગા યોજના ચાલુ કરી. મનરેગા યોજના એ 100 દિવસની ગેરંટી કાયદો હતો, પણ આ ભારતીય જનતા પાર્ટીએ નામ બદલી અને એને આગળ વધવાનું કામ કર્યું છે. એ કાયદો રદ કરીને રોજગારી મનરેગા યોજના ચાલુ રાખવાની વાત કરી છે. કંઈક નામ આપ્યું છે રામજી ભગવાનનું. નામ તો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું, એને પૂછીને એ લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આલ્યું. અમારા સિદ્ધપુરમાં સરસ્વતી નદી હતી, એને પૂછીને હીરાબા સરોવર આલ્યું. એરપોર્ટ કેટલાક હતા, નામ પૂછીને પોતાના. આ ભારતીય જનતા પાર્ટી નામ બદલવામાં માહિર છે. નામ બદલી નવી કોઈ યોજનાઓ રજૂ કરે, નવું કોઈ આયોજન રજૂ કરે, નવો કોઈ કાર્યક્રમ રજૂ કરે. 30 વર્ષથી ગુજરાતમાં શાસન ને 12 વર્ષથી દેશમાં શાસન છે, એક પણ નવો કાયદો બનાવી અને ગુજરાતની પ્રજાને, સમગ્ર દેશના લોકોને ભેટ આપી હોય એવો એક પણ મીડિયાના મિત્રો કે ગુજરાતની પ્રજા અમને જણાવે તો અમને આનંદ થશે. તમામ ક્ષેત્રે આ નિષ્ફળ ગયેલી 100 દિવસની રોજગારી, એની સાથે ચોમાસાના સિઝનમાં પણ રોજગારી એનો કાયદો બનાવ્યો હતો. આ કાયદાને રદ કરી અને 120 દિવસની રોજગારી આપવા માટેનું આ આજના પેપરમાં પણ એની ટીકા થઈ છે. આ કાયદો કોઈ પણ હિસાબે ચલવી લેવાય નહીં. ખોટી રીતે જે કાયદો પસાર થયો છે એનું કોંગ્રેસ પાર્ટી આવવાવાળા સમયમાં જન આંદોલન પણ કરશે. ગુજરાત નહીં, આજે રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, દિલ્હી જેવા શહેરોમાં આનું આંદોલન શરૂ પણ થઈ ગયું છે, એની મિટિંગો પણ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ગઈ સાલ અમારા અમિતભાઈ ચાવડા સાહેબે એના અધ્યક્ષસ્થાનમાં મિટિંગ પણ લેવાઈ ગઈ છે. એટલે આનું જન આંદોલન કોંગ્રેસ પાર્ટી આવવાવાળા સમયમાં ચોક્કસપણે છેડશે. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.